ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરના મનમોહક યુવક મંડળ અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત મુજબ આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. વડોદરા શહેરમાં મનમોહન યુવક મંડળ અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 36 વર્ષથી પરંપરાગત મુજબ શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે શ્રીજીની સ્થાપના 37 વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે મનમોહક યુવક મંડળ તથા ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો હતો. ભવ્ય ડેકોરેશન સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે રોજે રોજ મોટી સંખ્યામાં લોકો ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવી પહોંચે છે, તેમ આયોજક નૈલેશ ઇન્દ્રકુમાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. પહેલાં તો વડોદરાવાસીઓને જય ગણેશ. 36 વર્ષ પૂરા કરીને અમે 37મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને આપ જોઈ શકો છો કે વડોદરાના મહારાજા જે નામ આપેલું એની થીમ પર આખું રાજમહેલનું ડેકોરેશન બનાવેલું છે, મહેલનું ડેકોરેશન છે. અને ખાસ કરીને જે હું કલકત્તાથી આવેલા જે બંગાળથી કારીગરો છે, 40 કારીગરો, એમને અભિનંદન આપું છું, કારણ કે એમની વડે જ આપણે આ શોભા દેખાઈ રહી છે. અમારા મંડળના ખાસ કાર્યકરો છે, એમાં હેમિલ પટેલ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ. હેમિલ પટેલ તો અમારા મંત્રી છે અને યુએસથી ખાસ પધારેલા નવરંગ બ્રહ્મભટ્ટ દર વર્ષે અહીં આગળ પધારે છે અને ઘણા લોકો યુએસથી એમના ફ્રેન્ડ બી સાથે જોડા આવે છે ગણપતિના દર્શન માટે. અને આ મન્નતના ગણપતિ કહેવાય છે, કારણ કે અમને લોકો એ બાધા પૂરી કરવા આવે છે. જ્યારે બીજા વર્ષે ત્યારે ખબર પડે છે, સફરજનનો હાર ચડાવે છે ત્યારે કે ભાઈ અમારા અહીં આગળ બાધા રાખી હતી પૂરી થઈ છે, એટલે અમે લોકોને કહીએ છીએ કે આવીને દર્શનનો લાભ લે અને એમની જે બી મનોકામના હોય ગણપતિ દાદાને પ્રાર્થના કરે છે કે પૂરી કરે.